हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। મિત્રો, વરસાદી માહોલ બની રહ્યો છે અને વરસાદ આવતા જ મગજમાં ગરમા ગરમ ભજીયા અને મસાલાવાળી ચા પહેલા યાદ આવે છે। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવાના ભજીયા। તો મિત્રો, ભજીયાની વાત થાય તો આપણે સૌ કોઈ વિવિધ પ્રકારના ભજીયા બનાવતા જ હોઈએ છીએ, પણ આ રવાના ભજીયા એટલા સ્વાદિષ્ટ લાગે છે કે બાકી બધા ભજીયાને બાજુમાં મૂકી દેશે। બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ચોમાસામાં સાંજના નાસ્તા કે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે અને આને બનાવવા પણ એટલા જ સિમ્પલ છે। તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। રવાના ભજીયા બનાવવા માટે એક બોલમાં 1.5 કપ જેટલો રવો લઈશું। ઉપમા કે શીરો બનાવવા જે રવાનો ઉપયોગ કરીએ છીએ બસ એ જ રવાનો મેં અહીં ઉપયોગ કર્યો છે। 2 ચમચી જેટલા ક્રશ કરેલા શિંગદાણા લઈશું। શિંગદાણાનો સ્વાદ આ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે, તો જરૂરથી એડ કરજો। 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુની પેસ્ટ, 2 મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા ગાજર, 1 નંગ ઝીણા સમારેલા કાંદા। અહીં શાકભાજી તમે તમારી પસંદ અનુસાર એડ કરી શકો છો, જેમ કે ફણસી, કોબી, વટાણા કે પછી સ્વીટ કોર્ન પણ એડ કરી શકો છો। 1 ચમચી જીરું, 5 થી 6 કટ કરેલા લીમડાના પાન, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ। અહીં ચીલી ફ્લેક્સ તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે એડ કરી શકો છો। થોડી કોથમરી, અડધા કપ જેટલું આપણે ખાટું દહીં એડ કરીશું। અહીં દહીં એડ કરવાથી ભજીયા અંદરથી એકદમ સોફ્ટ બનશે। સ્વાદ અનુસાર મીઠું અને અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। અહીં દહીં એડ કર્યું હોવાથી શરૂઆતમાં આપણે પાણી ઓછું જ એડ કરવાનું છે, જેથી આપણને આઈડિયા આવે કે બેટર કેટલું ઢીલું રાખવું અને જરૂર પડે તેમ થોડું થોડું કરીને આપણે પાણી એડ કરવું, જેથી રવો બરાબર પલળી જાય। તો અહીં મેં ટોટલ 1 કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે અને જો કોઈ પણ સમયે બેટર વધારે પડતું ઢીલું લાગે તો જરૂર પ્રમાણે રવો એડ કરવો। તો અહીં આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે। હવે આપણે તેને 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી રવો સરસ એવો પલળીને ફૂલી જાય। તો 5 મિનિટ બાદ રવો સરસ એવો પલળીને ફૂલી ગયો છે અને બેટર પહેલા કરતાં થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે। હવે આપણે તેમાં ચપટી ખાવાના સોડા એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। ખાવાના સોડા ફક્ત ચપટી જેટલા જ એડ કરવા, જો વધારે જ એડ કરીશું તો ભજીયા ઓઇલી બનશે। બીજી બાજુ તેલને પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું। તેમાંથી 2 ચમચી જેટલું આપણે ગરમ તેલ એડ કરીશું અને બરાબર મિક્સ કરતા જઈશું। અહીં બેટરમાં ગરમ તેલ એડ કરવાથી ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી બનશે। જોઈ લો, ભજીયાના બેટરની આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે આપણે ભજીયાના બેટરને તેલમાં એડ કરતા જઈશું। શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને જેમ જેમ બેટર એડ કરતા જઈએ એમ ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને 1 મિનિટ સુધી ભજીયાને આપણે આમ જ ફ્રાય થવા દઈશું। ભજીયાના ઉપરના લેયરનો કલર થોડો ચેન્જ થાય ત્યારબાદ જ આપણે તેને ફરાવીશું। ભજીયાના એક બેચને ફ્રાય થતાં લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે। તો મિત્રો, ખૂબ જ ઓછા સમયમાં આ ભજીયા બનીને તૈયાર થઈ ગયા અને આ એટલા સ્વાદિષ્ટ લાગે છે કે ખાવામાં ઓછા પડશે। તો લગભગ 4 મિનિટ બાદ ભજીયાનો કલર સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને બહારથી તો એકદમ ક્રિસ્પી બન્યા છે। હવે આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું। ચાલો આપણે ભજીયાને ચેક પણ કરી લઈએ। તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ અને જાળીદાર બન્યા છે। આ રવાના ભજીયાને તમે ગરમા ગરમ ચા અથવા તો લીલી ચટણી કે પછી કેચઅપ સાથે સર્વ કરી શકો છો। તો મિત્રો, વરસાદમાં સાંજે સ્વાદિષ્ટ ભજીયા ખાવાનું મન થાય તો મારી આ રીતથી રવાના ભજીયા જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સિમ્પલ છે અને ઝડપથી તૈયાર પણ થઈ ગયા। ઘરમાં સૌ કોઈને પસંદ આવવાના છે અને મસ્ટ ટ્રાય રેસીપી છે, તો આજે જ બનાવો અને હા, તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।